એક ઇટાલિયન ડેઝર્ટ છે. એને આપણે પપૈયાને અને દહીંને મિક્સ કરી અને એક પ્યુરી જેવું બનાવવાનું છે અને એની અંદર ફ્રૂટ એસેમ્બલ કરવાના છે. ઓકે, અને કેટલી વારમાં તૈયાર થશે? 10 થી 15 મિનિટ. સ્ટાર્ટ કરીશું. હા, ગેસ ઓન કરી દે. પપૈયું છે, અડધો કપ પપૈયું હતું, એને પ્યુરી કરી લીધી છે. એને આપણે 2 થી 3 મિનિટ માટે જ ગરમ કરીશું, એટલે જે પાણીનો ભાગ હોય એ દૂર થઈ જાય. પપૈયું શા માટે લઈએ છે? કોઈ પણ હાર્ટ પેશન્ટ હોય એને સૌથી વધારે ફ્રૂટ્સમાં પપૈયું ખાવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે પપૈયામાં ફાઈબરનું પ્રમાણ વધારે અને વિટામિન એ એટલે કે રેટિનોલ એનું પ્રમાણ પણ સારા એવા પ્રમાણમાં હોય છે અને બીજું ફેટ બિલકુલ નથી હોતી. ઓકે, એટલે પપૈયાનું પ્રમાણ વધારે લેવામાં આવે છે. અને આમ જોવા જઈએ તો જે હાર્ટ ડિઝીઝના પેશન્ટ હોય છે, એટલે કે હૃદય રોગના દર્દીઓ હોય છે, એ લોકો માટે સ્વીટ કહો કે પછી એવું કંઈ તો મનાઈ જ હોય છે, એટલે એક સરસ ડિઝર્ટ એ લોકોને મળી જશે આજે. અને વ્યક્તિ કોઈ પણ ડાયાબિટીક હોય તો એની માટે તો પપૈયું બહુ જ સારું હોય છે, કારણ કે એમાં શુગરનું પ્રમાણ પણ ઓછું હોય છે. તો આપણે થોડી જે ટેસ્ટ માટે શુગરનો ઉપયોગ કરતા હોય એની બદલે કોઈ પણ સુગર સબસ્ટિટ્યુટ એ વાપરી શકે છે. ઓકે, પપૈયાની પ્યુરી થઈ ગઈ છે, એને ગેસ બંધ કરી દે. બાઉલમાં કાઢી લઈશું. પપૈયાની પ્યુરીને ઠંડી થવા દઈશું. પપૈયાની પ્યુરી ઠંડી થઈ ગઈ છે. હવે દહીં અંદર મિક્સ કરીશું. અત્યારે આપણે પપૈયાનું પાર્ફેટ બનાવી રહ્યા છે. બીજા કયા પાર્ફેટ બનાવી શકાય? બીજા પાઇનેપલ નું બનાવી શકાય, પ્લમ નું બનાવી શકાય, ગ્રેપ્સ નું પણ બનાવી શકાય. દહીંનો મસ્કો હોય એ લેવાનો છે. એકચ્યુઅલી ડેઝર્ટ હોય ને એમાં ક્રીમનો ઉપયોગ થાય છે, પણ ક્રીમમાં ફેટ વધારે હોય છે, એટલે ક્રીમની જગ્યાએ અત્યારે દહીં લીધું છે. એમાં ક્રીમ કરતા ખાસા ઓછા પ્રમાણમાં ફેટ. હા, એટલે બને તેટલું જે પાણી હોય એ નિતારી લેવાનું અને મસ્કો લેવાનો દહીંનો. અને મોળું દહીં લઈએ છીએ? હા, મોળું જ દહીં લઈએ છીએ. બરાબર, અડધા કપ જેટલું દહીં લઈશું. લો ફેટ દૂધ છે, 1/4 કપ જેટલું છે એ લઈશું. પાવડર શુગર છે, દળેલી ખાંડ, એ ટેસ્ટ માટે લઈશું. લગભગ 3 ચમચી જેટલી લઈશું. વેનીલા એસેન્સ છે, જસ્ટ ફ્લેવર માટે જ લઈશું, અડધી ટીસ્પૂન. આ બધી જ વસ્તુને બ્લેન્ડ કરી લઈશું. બ્લેન્ડ થઈ ગયું છે અને આપણે ગ્લાસમાં એસેમ્બલ કરીશું. ગ્લાસને સ્ટ્રોબેરી ક્રશથી કોટ કરેલો છે. પાઇનેપલ છે, સ્વીટ પાઇનેપલ, એને નીચે એડ કરીશું. દાડમ છે. બધા જ ફ્રૂટ્સના લેયર્સ કરતા જઈએ છીએ. હા, અને જે આપણે પપૈયાનું અને એની જે પ્યુરી બનાવી હતી એ એડ કરીશું. ફરી થોડા દાડમ સ્પ્રિંકલ કરીશું. ગાર્નિશ કરીશું. કીવી ફ્રૂટથી ગાર્નિશ કરીશું. એપલ છે. તૈયાર છે ફ્રૂટ પાર્ફેટ. એક સર્વિંગમાંથી 93 કિલો કેલરી, 10 ગ્રામ ફેટ અને 12 ગ્રામ ફાઈબર રહેલું છે. ફ્રૂટ પાર્ફેટ તો તૈયાર થઈ ગયું છે. મારે તમને એની રીત લખાવવાની છે, પણ તે પહેલા એક બ્રેક.